આજે આપણો મારો પરિવાર બેઠો છે, મારો ગામ પરિવાર બેઠો. હું આપણા ગામની સત્ય હકીકત ઘટના કહું. 20 વર્ષ પહેલાની વાત. આપણા ગામમાં રક્તદાન શિબિરનો કેમ્પ. એક 11મું ધોરણ ભણતો યુવાન આવ્યો અને કે સાહેબ મારે રક્તદાન કરવું છે. એટલે પહેલા સાહેબે જોયું, કઈ વાંધો નહીં, કરો. મને ખબર નહીં, પણ જોજો નોંધ કરજો, એ વજન કરાવ્યો ને 50 કિલોથી ઓછો થયો. એનો વજન થયો 48 કિલો. એટલે એને ના પાડવામાં આવી. ડોક્ટર સાહેબે કીધું, બેટા તું 50 કિલો વજન હોય ને તો રક્તદાન કરીએ, 48 કિલોમાં 2 કિલો તારે ઘટે છે. એટલે બાળક કે મારું વજન 48 છે, મારી છાતી 50 ની છે. હે તમે તમારે લોહી લેજો, મને કઈ થાય તો મારી જવાબદારી. ઉભો ઉપર સાહેબ ના, ડોક્ટરો ના પાડે છે કે બાળક કે છોકરો સ્કૂલની આપણા ગામમાં પ્રાથમિક શાળા ને ત્યાં જતું, એ સ્કૂલની બહાર જાય છે, ખિસ્સામાં કાકરા ભરીને આવે, વજન કરે, 49 થાય. મહેન્દ્રભાઈ મહેતા એ વખતે જીવતા બાળકને કે સાહેબને કે લઈ લો, એનું લોહી લઈ લો. અને એનું લોહી લે છે. અને બાળક કોણ ખબર? મારો મિત્ર મહેશ પ્રવીણભાઈ સુદાણી. હે આ પરિવારમાં આવું સંતાન હોય, બા ગાડીનો ખર્ચો નહીં, એની બોટલ ઘટે, વાતની ગેરંટી. મગવવી હોય તો કેજો, મગવી દે.